નમસ્કાર દોસ્તો, આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું કે સાલ 2025ના જેઠ મહિનામાં પૂર્ણિમા ક્યારે છે। આ પૂર્ણિમાને વટ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। તો આ પૂર્ણિમા ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, ને શું મહત્વ છે, અને આ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત ક્યારે કરવાનું રહેશે અને કયા સમય શુભ મુહૂર્ત વિશે વાત કરીશું। તો તમારા માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી લેજો। જેઠ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ચંદ્ર પૂર્ણિમા પર હોય છે અને તેની ચાંદનીનો અમૃત પૃથ્વી ઉપર વરસે છે। એવું કહેવાય છે કે આ પવિત્ર તિથિએ પૂજા, સ્નાન, દાન અને જપ કરવાથી ભક્તોને ભગવાનના આશીર્વાદ મળે છે। જેઠ મહિનામાં આવતી આ પૂર્ણિમા વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે અને વડના વૃક્ષની પૂજા કરે છે। તો આ વખતે જેઠ પૂર્ણિમા 11 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે। આ તિથિ 10 જૂન 2025ના રોજ સવારે 11:35 શરૂ થશે અને 11 જૂન 2025ના રોજ બપોરે 1:13 સમાપ્ત થશે। સનાતન પરંપરામાં તહેવારોનો દિવસ સૂર્યોદય દ્વારા નક્કી કરવામાં આવે છે, તેથી ઉદય તિથિ અનુસાર જેઠ પૂર્ણિમા 11 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે। જેઠ પૂર્ણિમાના શુભ પ્રસંગે વડના ઝાડ તેમજ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે। આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરાવવી અને બ્રાહ્મણો અને ગરીબોને, અસહાય લોકોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। ઉપરાંત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી રહેતી નથી। આ સાથે જેઠ પૂર્ણિમા આધ્યાત્મિક પ્રગતિ માટે પણ એક ઉત્તમ દિવસ માનવામાં આવે છે। આ દિવસે ધ્યાન, મંત્રોનો જપ અને આધ્યાત્મિક ગ્રંથોને અભ્યાસ કરવાથી મનમાં શાંતિ અને વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે। અને આ દિવસે પૂર્ણિમાના દિવસે દાન કરવાનું પણ ખૂબ જ વિશેષ મહત્વ છે। જેઠ પૂર્ણિમાના દિવસે દલિત, લાચાર અને ગરીબ લોકોને દાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તેનાથી આપણને પુણ્ય બમણું મળે છે। આ દિવસે કરવામાં આવતા દાનનું ફળ અનેક ગણું વધી જાય છે। હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં દાનના મહત્વનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। એવું કહેવાય છે કે દાન કરનાર લોકોને પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે। દાનનો ઉલ્લેખ કરતા અર્થવેદમાં કહેવામાં આવ્યું છે, દાન ધર્મ પરો ધર્મ ભટનમ નેહ વિદ્યતે, એટલે કે દાનના ધર્મથી મોટો કોઈ પુણ્ય કે કોઈ ધર્મ નથી। ભગવાનના પ્રિય દિવસ પૂર્ણિમાના દિવસે દાનનું મહત્વ ઘણું વધી જાય છે। જો તમારા પૈસા કોઈને ઉપયોગી થાય છે તો તે તમને બદલામાં સુખ આપે છે, કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરીને અને તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દાન વિશે કહેવામાં આવ્યું છે, સુક્ષેત્રે વાપ્યેદ બીજમ સુપાત્રે નિક્ષિપેદ ધનમ, સુક્ષેત્રે ચ સુપાત્રે ચ હોપ્તમ દત્તમ ન નશયંતી, એટલે સારા ખેતરમાં બીજ વાવવું જોઈએ, પૈસા લાયક વ્યક્તિને આપવા જોઈએ। સારા ખેતરમાં વાવેલા બીજ અને લાયક વ્યક્તિ એટલે ગરીબ, લાચાર વ્યક્તિને આપેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી। તો આ દિવસે કેટલીક વસ્તુનું દાન કરવું જોઈએ, જેમ કે જેઠ પૂર્ણિમાના શુભ પ્રસંગે અન્નનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। જેઠ પૂર્ણિમાના શુભ પ્રસંગે ગરીબોને અન્ન, વસ્ત્ર અને શિક્ષણનું દાન કરવાના નારાયણ સેવા સંસ્થાના પ્રોજેક્ટમાં સહયોગ કરીને પુણ્યનો ભાગ બનો। તો હવે આપણે જાણીશું કે સાલ 2025માં જેઠ પૂર્ણિમા ક્યારે છે। તો જેઠ પૂર્ણિમા 11 જૂન 2024ના રોજ ઉજવવામાં આવશે। જેઠ પૂર્ણિમા પર શું કરવું જોઈએ? તો જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન સાથે ભગવાન વિષ્ણુનું સ્મરણ અને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ। જેઠ પૂર્ણિમાના દિવસે કયું કાર્ય ન કરવું જોઈએ? જેઠ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક, તામસિક ચીજો ન લેવી જોઈએ। જેઠ પૂર્ણિમાના દિવસે કોને દાન આપવું જોઈએ? જેઠ પૂર્ણિમાના દિવસે અસહાય અને ગરીબ લોકોને દાન આપવું જોઈએ। જેઠ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? જેઠ પૂર્ણિમાના શુભ પ્રસંગે અનાજ વગેરેનું દાન કરવું જોઈએ। તો આ દિવસે કેટલીક મહિલાઓ, સ્ત્રીઓ, પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરતી હોય છે, ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે। તો એમને જણાવી દઈએ કે તમને આ દિવસે
પૂજા માટે શુભ સમય પ્રાપ્ત થાય છે 10 જૂન 2025 વહેલી સવારે 9:18 બપોરે 2:19 સુધી આ વ્રતની પૂજા કરવાની રહેશે। વટ સાવિત્રી વ્રતમાં એક ટાણું કરવાનું હોય છે। જો તમે સવારે ચા દૂધ કે ફળ ફ્રૂટ ખાતા હોય કે પછી પાણી પીતા હોય તો શક્ય હોય તો વ્રતની પૂજા પછી કરીને જ આ વસ્તુ ધારણ કરવું જોઈએ। તો મિત્રો આશા કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે હોય તો લાઇક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।